જે નિર્ણય લેશે અમે આખો સમાજને આ શિરોમાન્ય રાખવાના છે। એટલે પહેલી તો દીકરી જે ભગાડીને ગયો છે એના બાપને સોંપે, આજ અમારી માંગણી છે। પહેલી તો કિંજલ રબારીએ ચૌધરી સમાજમાં લગ્ન કર્યા ત્યારથી ફરી એકવાર આંતરજ્ઞાતીય લગ્નને લઈને રાજ્યભરમાં વિવાદો શરૂ થઈ ગયા છે। કિંજલ રબારી ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કર્યા એટલે રબારી સમાજના લોકોએ વિરોધ કર્યો અને વિરોધ એટલી હદે કર્યો કે કિંજલ રબારીને આખરે પરત બોલાવવામાં આવી। કિંજલ રબારી પરત પણ આવી ગઈ અને આ સમગ્ર હોબાળામાં પ્રમુખતાથી બહાર આવેલા ઠાકરસિંહ રબારીને લોકોએ સમાજના બાપ તરીકે સંબોધિત પણ કરી દીધા। પરંતુ હવે મામલો ઉલટો થઈ ગયો છે, કારણ કે હવે ચૌધરી સમાજના લોકો મેદાને આવ્યા છે અને રબારી સમાજમાં જે યુવતીઓએ પ્રેમ લગ્ન કર્યા તેમના માતા પિતા પણ હવે પોતાની દીકરીઓ પરત માંગી રહ્યા છે। આ સિવાય પાટીદાર સમાજના લોકો પણ મેદાને આવ્યા હતા। ત્યારે હવે પ્રેમ લગ્ન એ બે સમાજ વચ્ચેની લડાઈ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। સમગ્ર મામલે હવે ચૌધરી સમાજના લોકો દ્વારા સંમેલનનું આયોજન કરીને આ વિશે ચર્ચા કરવામાં આવી હતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું છું આપની સાથે નિધિ। આજે ચૌધરી સમાજ દ્વારા વાવથરાદના રૂણી ગામમાં ચૌધરી સમાજનું સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો એકઠા થયા હતા। અહીં પહેલા એ દ્રશ્યો જોઈએ જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા। ये चीज आपको में आज ये नहीं होना चाहिए, वो नहीं होना चाहिए। तो बाद में आपको बड़ा सम्मेलन और बड़ा मंच दिया जाएगा। સમાજની વેદના છે, પણ સાથે સાથે આખા વિસ્તારની વેદના છે। આવી રીતે ભાગડું કરી અને દીકરીઓને ભગાડવા માટે ષડયંત્ર ચાલી રહ્યું છે। એના અનુસંધાને અમારી દીકરીને 2 વર્ષથી આ રબારી યુવાન ભગાડી ગયો છે, હજી સુધી અમારી દીકરીને પરત આપેલી નથી। એના અનુસંધાને અંદર હજારોની સંખ્યાની અંદર યુવાનો, વડીલો, ચૌધરી સમાજના તમામ સમાજનો અહીંયા આવેલા છે। અમે તો કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક અમારી દીકરીને પરત આપે, આજ અમારો નિર્ધાર છે। ટૂંક સમયની અંદર અહીંયા અમે નિર્ણય લેશે, સમાજ જે નિર્ણય લેશે એ અમે શિરોમાન્ય રાખશે। જય જવાન જય કિસાન। દીકરીએ પણ વિડિયો વાયરલ કર્યો છે કે મારો મતલબ કર્યો શું કે હવે પહેલી વાત તો દીકરી ભગાડીને લઈ ગયેલો છે, દીકરીને એના બાપને સોંપે, આજ અમારી તાત્કાલિક વેદના છે કે એના બાપને તાત્કાલિક સોંપે અને દીકરી અને એનો બાપ અને સાથે સાથે એનું ગામ અને મારો સમાજ જે નિર્ણય લેશે અમે આખો સમાજને આ શિરોમાન્ય રાખવાના છે। એટલે પહેલી તો દીકરી જે ભગાડીને ગયેલો છે એના બાપને સોંપે, આજ અમારી માંગણી છે। પહેલી તો सिर्फ एक ही बात बोलेगा, उसको क्या मैसेज देना है। અહીંથી એક મહિલાનો વિડીયો પણ સામે આવ્યો છે જે સમાજ પાસે પોતાની દીકરી પરત માંગી રહ્યા છે। તેઓ શું કહી રહ્યા છે તે જુઓ। મારી છોકરીને 11 પોત બુધવારના દિવસે બપોરે 2 વાગે લઈ ગયેલ છે। અમને જાણ થઈ હોજે કે હું કપડો સીવડાવવા જઉં છું, એ કરીને મારી છોકરીને લઈ ગયો છે। એટલે હું આપણા ચૌધરી સમાજને નમ્ર વિનંતી છે કે મારી દીકરી તમે બધા ભેગા મળીને પાછી આવો। હવે આ દ્રશ્યો તમે જોયા અને મહિલાનું નિવેદન પણ સાંભળ્યું। ત્યારે અહીંયા પ્રશ્ન એ થઈ રહ્યો છે કે સમાજ આવા જે સંમેલનો કરે છે એ કેટલા અંશે યોગ્ય છે? શું આ રીતે દીકરીઓની સ્વતંત્રતા બાંધવામાં નથી આવી રહી? બંધારણમાં યુવતીઓને પોતાની પસંદના પાત્ર સાથે લગ્ન કરવાની છૂટ છે, તો પછી સમાજના આ સંમેલનો બંધારણની ઉપરવટ જઈને શા માટે આવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે? દીકરીઓ કોઈ પ્રોપર્ટી થોડી ના છે કે તેને પરત લાવી દેવામાં આવશે। આ સંમેલનો કેટલા યોગ્ય છે અને ગુજરાતમાં હાલ વાતાવરણ જે ચાલી રહ્યું છે આંતરજ્ઞાતીય લગ્નને લઈને, તેના વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો શું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।